હનુમાન જયંતિ નિમિત્તે બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય નિરાધાર લોકોની સહાય સામગ્રી વિતરણ. અમદાવાદ શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસર ઉપર 19 એપ્રિલના રોજ બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલ, નિમિષભાઈ પટેલ, રાહુલભાઈ તથા હેમલતાબેન કાર્પેન્ટર હાજર રહ્યા હતા. સાથે કામનાથ મહાદેવ હોલના ટ્રસ્ટીઓ અને દરિયાપુર વોર્ડના કોંગ્રેસના ધારાસભ્ય નીરવભાઈ બક્ષી પણ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને નિમિષભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ દ્વારા ઠંડક રૂપે રસના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટ, બિસ્કિટ, રસના પેકેટ, પાપડ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દરમિયાન લાભાર્થીઓના ચહેરા ઉપર ખુશીની ઝલક જોવા મળી હતી. કાર્યક્રમના અંતે તમામ બહેનો, ભાઈઓ અને ટ્રસ્ટીઓએ સંસ્થાનો આભાર માની ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. હેમલતાબેન અને એમની ટીમ આખી, એમનો ખૂબ ખૂબ આભાર. મારી પરિસ્થિતિ જાણી, મારે બહુ જ તકલીફ છે આમાં. મારી પરિસ્થિતિ જાણીને એમને મને મદદ કરી છે અને મને અનાજની કીટ અપાવડાવી છે. બેન, તમારું ખરેખર તમારી આખી ટીમને હું બહુ ખૂબ ધન્યવાદ કરું છું. મેં થેન્ક યુ. મારું નામ કટારિયા જ્યોતિ છે. અહીંયા અમે 10-15 વર્ષથી બધા સેવામાં જોડાયેલા છીએ. હેમલતાબેન, સ્મિતાબેન ને હું અને અમારા સાહેબ છે નિમેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને રાહુલભાઈ પટેલ ને બધા છે દાદાઓને બધા, અને બધા અમે સેવા આપીએ છીએ અને સારું કામ કરીએ છીએ બધા સાથે મળીને. અને જે એવા બધા બહેનો કીટ લેવા આવે છે એ બધાના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે. જે ક્યારે આવે અમારો નંબર ને અમે કીટ લઈએ અને એમના બાળકો પણ ખુશ થાય છે. અને દર વર્ષે વર્ષમાં 4 વખત આપે છે એ કીટ, અને ઘરની બધી સામગ્રી આપે છે એટલે થોડી એમને અડચણ આવતી નથી ને સારું રહે છે એમને. એવી રીતના બસ આપણે પરેશભાઈને એમને વિનંતી કે આવું કાર્ય સારું કરે છે અને ચાલુ રાખે અને બધાને ખુશ રાખે, ભગવાન એમને પણ. અને સ્ટાફના દરેક વ્યક્તિઓ સાથ સહકારથી અમે જરૂરિયાતમંદોને કીટોનું વિતરણ કરીએ છીએ. હું છું કાર્પેન્ટર હેમલતાબેન. હું પણ આ સેવા સંસ્થા સાથે જોડાયેલી છું અને હું પણ દર વર્ષે સેવામાં હાજર રહું છું. અમારી સાથે સ્મિતાબેન છે, જ્યોતિબેન છે અને કામનાથ મહાદેવ હોલના દરેક વ્યક્તિઓ અમને સાથ સહકાર આપે છે. આજે અખાત્રીજ છે અને તડકાનો માહોલ બહુ જોરદાર છે, એટલે આજે અમે રસનાનું શરબતનું આજે વિતરણ રાખ્યું છે, જેથી કરીને કોઈ બહેનોને તકલીફ ના પડે. એના માટે નિમેશભાઈ પટેલ અને પરેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર કે આવું કાર્ય કરતા રહે અને એમની સાથે અમે હરેક વખતે અમે જોડાઈને અમે સાથે આ કાર્યને પૂર્ણ કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કથિત સ્મિતાબેન બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન તરફથી જે આ વિતરણને નિમેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ તેમજ રાહુલભાઈ, તેની સાથે અમે હેમલતાબેન, જ્યોતિબેન જેવા કાર્યો અમે કામ કરીએ છીએ એમની સાથે સારી રીતે. અને જે આ વિધવા બહેનોને બધાને 12 મહિનામાં 4 વખત જે વિતરણ કરે છે, બધાને જોઈતું અનાજ પૂરું પાડે છે, એ કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને અમે એમની સાથે સેવામાં રહીએ છીએ તો અમને પણ એવી સેવાનો લાભ મળે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે ગરમીના હિસાબે બહાર રસના શરબતનું વિતરણ પણ કર્યું છે અમારા નિમેશભાઈ પટેલ સાહેબે, જેનાથી દરેક બહેનોને કોઈ પણ તકલીફ ના પડે અને જેનાથી એનર્જી રહે બધાને. એના માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છે સાહેબ, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગમાં આ બહેનોના ઉપર જે સ્મિત આવી રહ્યું છે કે એમના બાળકો પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે કીટ આવે, ક્યારે નાસ્તો આવે અને અમે ખાઈએ, એની રાહ જોઈને છે. રેખાબેન, કેમ છો? બસ મજામાં. ક્યાંથી આવો છો બેન તમે? કાંટાથી આવીએ છીએ. કેટલા વર્ષથી તમે આ કીટ લો છો? 4 વર્ષથી આવીએ છીએ અને બહુ સરસ છે. આ સંસ્થામાંથી અમને બહુ સારી કીટ એવી મળે છે, કવર મળે છે, અમને રાશનની એટલી રાહત થાય છે. અને જ્યારે ફોન આવે તો છોકરાઓ પણ ખુશ થઈ જાય છે, એમને નમકીન આલે છે અને સારું છે. અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે આ સંસ્થા બહુ જ આગળ વધે અને સાહેબોને અમે શુભકામના પાઠવીએ છીએ કે હજી આગળ વધે ને અમારા જેવી બહેનોને આટલો સાથ સહકાર આપે ને આવી કીટનું વિતરણ કરે. થેન્ક યુ. અમરીબેન,
બોલો. આ બેન અમને આ સંસ્થા દ્વારા 10-5 વર્ષથી કીટ આપો, કવરમાં પૈસા આપો, પછી અનાજ આલો, કીટ અનાજ આપવાનો, સાડી આપવાનો. હા બોલો. મીનાક્ષીબેન સંસ્થા સારી છે, બધું સારું આપે છે. આ સંસ્થા બહુ સારી છે અને અમને ગરીબોને બહુ મદદ કરે છે અને અમારી ઈચ્છા છે કે આગળ વધે અને અમારી શુભકામનાઓ છે અને આવી દરેક બહેનોને આવી બધી કીટ મળતી રહે. સાહેબને ખૂબ ખૂબ આભાર. બહુ અમને આપે છે, 4-5 વર્ષથી કીટ આપે છે. અમે ગરીબ છે, અમે હારે છે, દોન બહુ કરે છે, બહુ સેવા કરે છે. સાહેબો અમારી સારી સંસ્થા છે, કવરો આપે, કપડાં આપે, લુગડા આપે, બહુ દોન કરે અમને સાહેબો. અમારા માટે સાહેબ બી સારા, બેનું બી સારી અને અમને મદદ બી બહુ કરે. સાડીઓ આપો, અનાજ આપો, બધી રીતે અમને તરત ફોન કરે. અમને આપવાનું હોય તેમ અમને ફોન કરી દે સાહેબો કે આટલા ટાઈમે આવજો, તમે તમને અનાજ આપશું. અને બેન સાહેબો અમને સારી રીતે વર્તન કરે, અમને કોઈ તકલીફ નહીં. અમારે હમણાં અનાજના બનાજ સાહેબ આલહ વર્તન કરે છે અને સાડીઓ આપે છે. એમનો આભાર. ત્યાં કાર્ડ આલે, પેલા એ આલે હ, ફોન કરે અમને. ફોન કરે હ, એમનું આભાર બાપા. હું છૂટક મજૂરી કરું છું. મારું નામ છે મકીબેન. સાહેબો સારા છે, અમારી સહાયતા કરે છે, અમને કીટો આપે, કપડાં આપે, પૈસા આપે, રાહત આપે છે ને અમારે બહુ સારું અમારા લીધે બહુ સારું છે ને અમને મદદ કરે છે, અમારા મહિલાઓને. ને અમે મંદિરમાં કામ કરીએ છીએ ને કંઈ મહેનત કરીએ, ફુગ્ગા વેચીએ છીએ, છૂટક મજૂરી કરીએ છીએ, એવું અમારું કામ કરીએ અમે. ને સાહેબો અમારા લીધે સારા છે અમને.